નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર હાઈવે ઉપર ગઈકાલે આશરે 1:30 કે 2 વાગે મોડી રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો અને આ અકસ્માતની હું વાત કરતા પણ મારા રૂવાટા પણ ઊભા થઈ જશે ને તમારા સાંભળતા પણ રૂવાટા ઊભા થઈ જશે. એવું લાગે કે આ હાઈવે જાણે મોતની ચિંગારીઓથી ચીખી ઉઠ્યું હોય અને સાથે જ આ બસ છે એ ચિતામાં ફેરવાઈ ગઈ હોય. રાજકોટ અમદાવાદનો હાઈવે જ્યાં સુરેન્દ્રનગર પણ વચ્ચે આવે છે અને એક ખાનગી લક્ઝરિયસ બસ છે એ સુરત તરફ જઈ રહી હતી અને એ બસના ડ્રાઈવર છે એની આંખ લાગી જતા એક ઝોકું આવી જતા એ બસમાં બેસેલા બધા જ મુસાફરો છે એનો જીવ જોખમમાં વયો ગયો. એ બસ છે એ હાઈવે પર સાઈડમાં પડેલ એક ડામરથી ભરેલા ટ્રક સાથે અથડાઈ અને એવી ભયાનક રીતે અથડાઈ કે આખી બસ છે એમાં આગ લાગી ગઈ. અનેક લોકોએ પોતાનો બચાવ કરતા એ બસની બહાર દોડવાનો પણ પ્રયત્ન કર્યો. અનેક લોકો દોડી પણ આવ્યા, પરંતુ એમાંથી 4 લોકોના જીવ એ જ બસમાં ઉમાઈ ગયા એવું લાગે. 4 લોકોના મોત થયા, એમાંથી એ બહાર ન નીકળી શક્યા. અનેક લોકો બહાર પણ નીકળ્યા અને સાથે જ 10 લોકો છે એ ગંભીર ઇજાગ્રસ્ત પણ થયા છે. એ લોકો છે એમને તાત્કાલિક જ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એ હાલ અત્યારે સારવાર હેઠળ છે અને સાથે જ આ હાઈવે ની દૂર દૂર સુધી એ આગ છે એના ઝોંકા દેખાઈ રહ્યા હતા, કારણ કે આગ એટલી ભયાનક લાગી હતી કે આખી બસ છે એને ઝડપી લીધી હતી. એ બસમાં આખામાં આગ લાગી ગઈ હતી. તરત જ ચોટીલા, સુરેન્દ્રનગર, રાજકોટ એ બધા વિસ્તારોના ફાયર વિભાગ તરત જ ઘટના સ્થળે દોડી આવે છે. એ બસ છે એની આગ છે એને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરે છે. સાથે જ અંદર જેટલા પણ મૃતદેહ હતા જે ભસ્મ થઈ ચૂક્યા હતા એમને બહાર કાઢવાનો પણ પ્રયત્ન કરે છે, બહાર કાઢે પણ છે. અને સાથે જ ત્રણેય ચોટીલા, રાજકોટ, સુરેન્દ્રનગર ત્રણેય વિસ્તારના પોલીસ અધિકારીઓ પણ તરત જ ઘટના સ્થળે દોડી આવે છે, કામગીરી હાથ ધરે છે. આશરે 40 થી 50 જેટલા લોકો છે એને બચાવવામાં પોલીસ સાથે જ ફાયર વિભાગ સફળ રહ્યા છે એવું પોલીસ અધિકારીઓનું કહેવું છે. અને સાથે જ આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે ચોટીલાના ડીવાયએસપી તેમને સાંભળીએ. ગઈ રાત્રે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર સંઘાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો. જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે. હાલ કેટલા લોકોને બચાવી લેવામાં? બસની અંદર આશરે 35 થી 40 વ્યક્તિઓ હશે એવું અનુમાન છે, જેમાં 10 વ્યક્તિઓ ઇન્જરી થયેલી અને 4 ડેડ બોડી મળી. બાકીનાઓને બચાવી લેવામાં આવ્યા અને તેઓને રવાના કરી. આગ લાગવાનું કારણ કે જણાવો. અકસ્માત થવાના કારણે, ટેન્કરની પાછળ અથડાવાના કારણે આગ લાગી ગઈ. આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે. સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે. એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે. બસ ક્યાંથી ક્યાં જતી? બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતો હતો, જે ડામર ભરેલો, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યું
એવી વિગત સામે આવે છે. કેટલા લોકોને બચાવી લેવામાં આ કેટલા હતા એમાં 35 થી 40 લોકોને બચાવી લેવામાં આવે છે. આ અંગે આપણે સાંભળ્યા ચોટીલાના ડીવાયએસપીને, જેમણે આ સમગ્ર બાબતે ઘટના ક્યારે થઈ હતી, કઈ રીતે એને કામગીરી કરી છે તેની જાણ કરી છે. હવે આપણે ચોટીલાના પ્રાંત અધિકારીને પણ સાંભળી લઈએ શું કહેરહ્યા છે તે આ એક્સિડન્ટના અંગે. હવે સાંભળ્યા ચોટીલાના પ્રાંત અધિકારી, જેમણે આ સમગ્ર બાબતે નિવેદન આપ્યું છે અને સાથે જ ઘટના સ્થળે એ કઈ રીતે પહોંચ્યા, ઘટના પર કેવી રીતે કાબુ મેળવ્યું તેની વાત કરી છે. ખૂબ ભયાનક અકસ્માત થઈ ગયો, સાથે જ અનેક લોકો, 4 લોકોના જીવ જતા રહ્યા અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ છે, જેમને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એવું કહેવાય કે સુરેન્દ્રનગરનો આ હાઈવે હવે બધાને યાદ રહેશે. એ લોકોને શું ખબર હતી કે મુસાફરી કરવા જઈ રહ્યા છે, પરંતુ કદાચ એ જ મુસાફરી તેમની માટે ખૂબ અઘરી સાબિત થશે, તેમને મોતના મુખમાં લઈ જશે. આ ઘટના અંગે આપના અભિપ્રાય ચોક્કસથી જણાવજો અને સાથે જ જે લોકો હાલ સારવાર હેઠળ છે, જે પણ અપડેટ આ સમગ્ર ઘટનામાં આવતા રહેશે એ તમારા સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું. અનેક વિઝ્યુઅલ્સ અમે તમને બતાવ્યા છે, પરંતુ અમારી પણ યુટ્યુબની ગાઈડલાઇન્સ મુજબ અનેક વસ્તુઓ અમે તમને બતાડી નથી શક્યા. પરંતુ આ ઘટના છે એને સાંભળી અને આપણે પણ એકવાર સ્તબ્ધ થઈ જઈએ તો જે લોકોના પરિવારજનો સાથે આ ઘટના થઈ હશે, એમની ઉપર શું બતી રહ્યું હશે, એ તો તમે કે હું કોઈ વિચારી પણ ના શકીએ. તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.